રામ રામ જય દાદા બધા મિત્રોને મારા નમસ્કાર। તો મિત્રો આપણે 22 જાન્યુઆરીના રોજ જે અયોધ્યા મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા છે જે ભગવાન રામની, તો તેમાં સિક્યોરિટી કેવી હશે અને બધી દેખ હેઠળ કેવી દેખાય છે એની વિશે આજે વાત કરવાનો છું। વિડીયોમાં ઠેઠ લગી જોડાયેલા રહીજો। તો વિડીયોમાં એવું છે કે અત્યારે તો ફૂલ સિક્યોરિટી છે કે હાલમાં અત્યારે અને કાલ 22 જાન્યુઆરીના રોજ તો ફૂલ સિક્યોરિટી રહેવાની છે, કેમ કે બધે સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે અને ફૂલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે બધું। અને લગભગ કહેવાય કે બહુ વધારે પબ્લિક અહીંયા આવશે તેવી અત્યારે બધા જાણ કરવામાં આવી છે। અને એડિક્શન ડાયરેક્ટર જનરલ પિયુષ મોરડિયાના કહેવા પ્રમાણે કે અહીંયા પક્ષી પણ પંખ નહીં મારી શકે એવી કડક સિક્યોરિટી અને કડક કાર્યવાહી બધું રાખવામાં આવ્યું છે। તો જેમાં અત્યારે તો આખી પોલીસ ફોર્સ જે છે એ હાલમાં અત્યારે ત્યાં ગોઠવાઈ ગઈ છે ને ત્યાં ફૂલ સુરક્ષા અને ફૂલ દેખરેખ હેઠળ આ બધી જગ્યાઓ રાખવામાં આવી છે। અને જેમાં ઘણી ભેટો પણ મળી છે આપણા અયોધ્યા મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠામાં જે 108 ફૂટની અગરબત્તી કહેવાય કે લગભગ દીવો કહેવાય 9 ફૂટનો, પછી મોટો ઘંટ મળ્યો છે, પછી ત્યારબાદ ઘણી બધી એવી વસ્તુ તાળું અને ચાવી મળી છે। ત્યારબાદ કાલ 22 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં હાજર રહેશે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ને બીજું એ પણ છે કે અત્યારે હાલમાં ત્યાં કેટલું પબ્લિક આવવાનું છે એ કંઈ નક્કી નથી, પણ ત્યાં ફૂલ અત્યારે સુરક્ષા રાખવામાં આવી છે અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા આવી રહ્યા છે અને ઘણા લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે। ત્યારબાદ 22 જાન્યુઆરીના રોજ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થશે અને અહીંયા કહેવાય ને કે લગભગ 1000 જેટલી કુંડીનો હવન રાખવામાં આવ્યો છે। તો જો આવી રીતના કંઈક 1000 જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા છે અને આમાં 1000 જેટલા યજ્ઞ કુંડનો હવન થવાનો છે। અને બીજું કહેવાય ને કે એટલા બધા આવા છાપરા બનાવવામાં આવ્યા છે કે મકાન જેવું। તો વિડીયોને કરવી એન્ડ, તો વિડીયોની કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો। બાકી રામ રામ જય રાને।